લાજપોર જેલમાં હત્યાના આરોપીનો ફાંસી ખાઈ આપઘાત. આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાનો આપઘાત. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. કયા કારણસર આપઘાત કર્યો તે હાલ અકબંધ. આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતો. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયા હતા અને રાત્રે 8:20 અરસામાં બેભાન હાલતમાં હતા. દરમિયાન જેલ કર્મચારીઓ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ ગયા ત્યારે જાણ થઈ. આપનું નામ? મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે. અમિતભાઈ, શું ઘટના બની છે? કેવી રીતે તમને જાણ થઈ? ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં રાખ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર તો છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા. એમની ઉંમર 39 વર્ષ. હવે માંગ શું તમારી? મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય, તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે.